તારા માટે હું રોજ લાવ્યા જ કરું બધું. સારી રીતે સેલિબ્રેટ થઈ ગયું. લોકોએ બહુ મસ્તી કરી. ચારવી બેનની કલાકારી જુઓ. વેરી નાઇસ. આ શું કર્યું? કપની અંદર કોણ પાણી પી? હે એને કોણ પાણી પી? કપની અંદર ચા પી, કોફી પી કે પાણી પી? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, ચારવીની બર્થડે પતી ગઈ. આજથી હવે આપણા ડેલી રૂટીન વર્કિંગ પર આવી જઈએ છીએ. બર્થડેની અંદર ખૂબ સારું એન્જોય કર્યું, ફન કર્યું, ઘણી મસ્તી કરી હતી. જે ગેસ્ટ આવેલા હતા ગેસ્ટ પણ જતા રહ્યા છે. તો આપણા ડેલી વર્કિંગ પર આવી જઈએ છીએ. ને ગાઈસ, એકચ્યુઅલી હમણાં ગરમી ખૂબ થઈ રહેલી છે. આ તડકો તો જોઉં. એકચ્યુઅલી મારા બેડરૂમમાંથી મેં તમને વ્યૂઝ બતાવું છું. ફોન બારી ખોલાય એવું નથી. એકચ્યુઅલી બહુ હાઇટ્સ ઉપર રહું છું ને તડકો એટલો બધો છે, એટલી બધી ગરમી છે કે બહાર કોઈ નીકળશે ને તો બફેલા બટાકા જેવું થઈ જશે. ને આ તમે વિચારતા હશો કે આ બધી એક કલરની બિલ્ડિંગ કેવું છે, પણ એકચ્યુઅલી એવું છે કે ગાઈસ, હું એક સોસાયટીની અંદર રહું છું. સોસાયટીની અંદર 15 બિલ્ડિંગ છે ને 15 બિલ્ડિંગની અંદર ઓલમોસ્ટ 105 ફ્લેટ છે. તો આવી 15 બિલ્ડિંગ છે એટલે 1500 ફ્લેટની સોસાયટી છે અમારી, અને બહુ મોટી સોસાયટી છે. એનું કેમ્પસ છે, એનું ગ્રાઉન્ડ છે, ગાર્ડન છે, પાર્કિંગ છે. હું તમને એક દિવસ જરૂર આખા સોસાયટીનું ટ્રીપ કરાવીશ. તો ચાલો, તો આજે જમવામાં શું બની રહ્યું છે. હવે બ્લોગની અંદર આજે કંઈ કન્ટેન્ટ નથી એટલે શું કરીએ, તમને લેવી પડે. અત્યારે હજુ તો રોટલી બની રહી છે. કેવી થઈ ગઈ? એક કામ કરવાનું, વાળકો લે મોટો ને આમ આખી છે ને પહેલાં આખી એમ એ કરી નાખવાની, પછી વાળકો એ કરી નાખવાનો. આમ પેલું ગ્લાસ કેવું હોય કાપી કાઢવાનું એમ, એટલે આજુબાજુની આ જે બોર્ડર હોય ને એ કપાઈ જાય એટલે મસ્ત ગોલ રોટલી બનશે. એટલે આમ પરફેક્ટ શેપ આવી જાય રોટલીનો. કેમ લાગે? બાકી ગરમ ગરમ રોટલી ને કારેલાનું શાક ખાવું હોય તો ખાવ નીકો. હું રોટલી ના પરફેક્ટ છે. હું યાર આ ઘઉં આટલા ભારી માનો એટલે કાચી રોટલી રહી. શું બની રહેલું છે આજે? બીજું શું બનાવે છે ભાઈ? છે કે નહીં? સારું સારું બનાવે છે કે નહીં? ફુલાવર બની ગયું. ફુલાવર ડાઈ ગયું. ચાલો, ચાલી શું કરતી છે भाई साहब? आप क्या कर रहे हो? रोटी खा रहे हो? રોટલી ખાઈ છે? સરસ. પણ આવી રીતે દીકરા આ નીચે છે ને, મારી વાત સાંભળ, ગરમ છે રોટલી, પણ ચારવી દીકરા નીચે ગંદુ થાય બેટા. અને કોઈ દિવસ છે ને પથારી પર બેસીને નહીં ખાવાનું દીકરા. ની ઊભી થઈ જાય. ચાલો જો મારી વાત સાંભળ દીકરા, પછી છે ને રાતના કીડી આવે. જો એ આ સૂવા માટે છે, આ ઓઢવા માટે છે, પાથરીને બેસીને ઉપર ખાવા માટે. હું તે કઈ નહીં, તો ધોવાઈ જાય દીકરા વોશિંગ મશીનને. ચાલ બેટા ઊભી થઈ જાય. આ કાઢીને ગંદુ થશે, ડાઘા પડે દીકરા. જો પ્લીઝ. ગજબ નોટ છે યાર તું. બસ હવે ચાલુ થઈ જશે રીલ્સ. ઓ ભાઈ ચારવી, ક્યાં જવાની તું 2 દિવસ રહીને? બરોડા મને લઈ જશે? એવું છે. પછી ત્યાં જઈને શું કરશું? એવું છે. પોપરિંગ ખાધી દે. બસ ફોન બંધ कर दे દીકરા જઈ કાર. चारवी चलो कहीं नहीं, वांधो नहीं. आप अपना कंटिन्यू रखो, हम हमारा कंटिन्यू रखते. अभी हम हमारे काम पर जैसे लेट रहे. તમારી બર્થડે તો સારી રીતે થઈ ગઈ, સારી રીતે સેલિબ્રેટ થઈ ગઈ. લોકોએ બહુ મસ્તી કરી કે એ પણ બહુ મસ્તી કરી. ચારવી તારા ગિફ્ટ પણ આવ્યા, 2-3 ગિફ્ટ આવ્યા. તારી વોચ ક્યાં છે? અંદર કબાટમાં છે ભાઈ. આને ફોલો બહુ કરે છે. ચારવીનો ફેવરેટ છે સૌરવ જોશી. તો સોરી સૌરવભાઈ, તમને મારા વ્લોગની અંદર લાવું છું, પણ એકચ્યુઅલી એવું કોઈ ટોપિક નથી તમને વ્લોગની અંદર લેવા માટે. પણ આમાં ચારવી બેનનો બહુ ફેવરેટ છે ને તમને જોઈને જ ભાઈ ઇન્સ્પાયર થયેલા છે. સાચી વાત ને? શું વોચ પહેરેલી જ ને? ચાલ કંઈ નહીં. જો દીકરા તને કેટલી ગરમી થાય છે. ઓહો ભાઈ બહુ ગરમી થઈ.
તો ભાઈ આ અમારા ઘરનું મંદિર છે, આ અમારા ઘરના ભગવાન છે. આજે 11 છે, તો મંદિરની અંદર સરસ રીતે સાફ કરી અને ભગવાનને નવડાવ્યા, વાઘા પીવડાવ્યા છે. જો ભાઈ દર્શન કરી લો બધા. આ શિવલિંગ છે, આ ગણપતિ બાપ્પા છે, લક્ષ્મી માતા છે, અંબા માતા છે, આદિયોગી છે ને ગઈશ. આ અમારા સાળંગપુર દાદા છે. એકચ્યુઅલી જો ભાઈ ફૂલનું કામ ચાલતું હતું, તો અમારા ચારવીબેનની કલાકારી જુઓ. વેરી નાઇસ. આ શું પાડ્યું ચારવી? હા, ફૂલની રંગોળી પાડી. વેરી નાઇસ. હા ભાઈ ફૂલનું કામ ચાલી રહેલું છે, હાર બાર બની રહેલા છે. અત્યારે અમારું કામકાજ ચાલુ છે, પણ અહીંયા ચારવી બેને અમારી મસ્ત રંગોળી પાડી દીધેલી છે. વેરી નાઇસ. ચલો ભાઈ, તો પછી આપણું કામ પતી ગયેલું છે ને હવે કામ પતાવ્યા પછી આપણે આ ફ્લાવર પાછા ડિસ્પેસ કરવાના જવાના હોય છે ઘરે ઘરે. તો આપણે એ કામ પતાવી આવીએ છીએ. ચારવી બેન અમારા નીચે રમીને આવી ગયા છે, ત્યારે કિચન પર ઉપર ચડીને એના કારનામાં કરી રહેલા છે. હવે એ કપની અંદર પાણી પીશે. કપની અંદર કોણ પાણી પી? હે, એને કોણ પાણી પી? કપની અંદર ચા પી, કોફી પી કે પાણી પી? પાણી પણ પીવાય. કોણ કોઈ પી છે? ગાંડી જ છે તું. ને અમારા અત્યારે ઘરમાં થઈ રહેલા છે દીવાબત્તી. અમારા મેડમ દીવાબત્તી કરી રહેલા છે, પૂજા કરી રહેલા છે. અને એકચ્યુઅલમાં અત્યારે હું મારો જ બ્લોગ જોઈ રહેલો હતો, કારણ કે અત્યારે મેં સાંજે જ અપલોડ કર્યો છે બર્થડેવાળો બ્લોગ. તો અને આ પણ હા ગઈશ, આવી ચેનલ આપણી જ છે, શિવારા આર્ટ એન્ડ બ્લોગ બાય શિવાની. તો એના પર પણ ચારવીના બ્લોગ આવે છે, તો એ પણ જોજો. એમાં પણ સારા સારા કન્ટેન્ટવાળા બ્લોગ મૂકીએ છીએ અમે લોકો. અને આ ડેલી ચારવી બ્લોગ એ મારી ચેનલ છે. તો ચાલો તો પછી કામ પતાવી દઈએ ને પછીથી ફરીથી પાછા ઘરે આવીએ. હવે શું કરવાના, અમારું તો રોજનું કામ છે, એટલે અમારે તો ડેલી જવું જ પડે ભાઈ. ચલો તો પછી ચારવી ટાટા. ચાલો ચાલો ભાઈ, આવજો. કઈ કામ પતી ગયું છે, ફિનિશ થઈ ગયું છે. ને ચારવી બેન અમારા શું કરતા હતા અંદર આપણે જોઈએ છીએ. ભૂત છે, ભૂત. ચાલ ખોલ દીકરા, ફટાફટ ખોલ દીકરા, ચાલ ફટાફટ ખોલ. અરે ચાલ ને બેટા મારા હાથમાં દીકરા. ચાલ તારો સામ. અમારા મેડમ શું કરતા હતા અંદર બેસીને? વોટ આર યુ ડુઈંગ? કંઈ નથી. તારા માટે હું રોજ લાવ્યા જ કરું બધું. હા છે, હા કેટલી ખુશ થાય છે. હે પોપટિયન ચારવી માટે છે ને, ખાલી પડીકા લઈ આવે એટલે ચારવી ખુશ. ચારવી બરાબર ને? ચારવી સોડા દીકરા મમ્મી માટે છે. ને પેલો એક અથાણાનો મસાલો પણ લઈ આવેલો છું. મમ્મી લેટ શેક ઇટ. જો તમારા માટે પણ લઈ આવેલો છું, જલ્દી પકડો. એક વસ્તુ છે, શું છે બતાવજો જરીક અમારા વ્યુઅર્સને, એટલે મને ખબર પડે. જો આ સોડા તો તમને ફેવરેટ છે, મને ખબર છે કે ખાધા પછી જ આ સારું. હા એટલે સોડા લઈ આવ્યો ભાઈ. મૂડ થોડું સારું થાય. એના સંભાર મસાલો ભાઈ એટલા માટે લાવ્યો કારણ કે તમે રોજ બોલો યાર સંભાર મસાલો. કેરી એમને ફ્રીજની અંદર પાકી જવાની, એટલે પછી આજે જો સંભાર મસાલો લઈ આવ્યો મેં. એકચ્યુઅલી કહીશ એવું છે કે કાચી કે બતાવો સંભાર, જે કાચી કેરી હોય ને તેની અંદર આ મસાલો મિક્સ કરવાનો, તેલ નાખીને છે ને તાજું અઠાણું ખવાયાનું, બહુ મજા આવે. ગુજરાતી લોકોનું સ્પેશિયલ છે વેરાયટી. ઉનાળાની અંદર, સમરની અંદર કાચી કેરીનું અઠાણું આ લોકો બહુ જ ખાય, ગુજરાતીઓ સ્પેશિયલ. તો આ એનો મસાલો છે, આ હોમમેડ છે, ઓર્ગેનિક છે ને. ઓકે બીજું કાંઈ નહીં ભાઈ. અમારી સ્પીચ કેવી છે, લાઈક ગયું હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ તો તમે ઓલરેડી કરી દીધેલો છે. હવે બીજા નવા સબસ્ક્રાઈબરની જરૂર છે અમને. આવી જશે ને? શું ચાલે છે? ચાલો તો ગઈ. ઓ ભાઈ ભૂખ લાગી ગઈ, ચાલો હવે ખાવા બેસીએ. તમે તો બેસીને હું યાર ટાઈમ પાસ કરો છો. અમે કામ બામ પટાઈ દીધું છો ગઈ. અમારું બધું
ચાલો તો ભાઈ, ચાલો તો હવે જમી લઈએ. તો ગઈ આજે ડિનરમાં બન્યું છે ગોળાના ચણા. એકચ્યુઅલી ગુજરાતીમાં આને ગોળાના ચણા કહે. રાઈસ સાથે જ્યાંક વધારે મને ભાવે એટલે મેં રાઈસને ચણા જ ખાધું છે. તરેલા મરચાં છે અને કાંદાના ભજીયા છે. તો ચલો આજનો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.